પૈસા નથી. માજા માજા I can feel you in my heart, you in my arms. એક બાજુ અહીંયા હું બેસતો, અહીંયા ચિરાગ બેસતો, બે પગ સામે અમે રાખી પપ્પા આમ વાળતા હોય અને એના કુંડીની મોજ અલગ જ છે ભાઈ. લાકડા જેવો કાંઈ ન ઘટે. કેવો એટમોસ્ફિયર છે ભાઈ, મસ્ત. હાય ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ટાંકો ભરાય છે તો ઉપર આવ્યો છું. ઠંડો પવન બહુ મસ્ત છે. કેટલો ખાલી છે જોઈ લો. બાકી આમ જો છે ને, બાકી એટમોસ્ફિયર જસ્ટ વાવ. ટાંકો ભરાઈ ગયો. ટાંકો ભરાઈ ગયો, પગ પડી ગયો. હાલો હવા ભરો એટલે છૂટા હોય દઈ દેવાના. કેટલા લીધા હવા ભરવાના? આગળ જેટલા આવે એટલે. હા, મારા પાસે છૂટા નથી, શું કરું? આપું પૈસા? મારે મફત પૂરી દે ને તો પૂરવી છે. વિડિયો લીધો ના, મારો દીકરો મારા પાસે છૂટા નથી, પૈસા નથી. માજા માજા હા એમ. કાંઈ વાંધો નહીં, જીયા જા વાડીએ. હજી વાર છે, થોડી વાર. તમારે આવું છે ક્યાં વાડીએ? મારે ને જાવ, હું જી આવે. મજા આવશે. મારા અટાણે નો ગાળો રે, મારે હા, નવરાય નવરાય નથી નવરાય. મૂળ એકાની જાય. હે સાચી વાત છે. અટાણે મારે ધોળા ધોળી જ થાય ઘડી. હોય કેટલા વળી 10 વાગ્યા સુધી. 10 વાગ્યા સુધી આવે ને બધા. હા. કાંઈ નહીં, વાંધો ને પછી વાત. વાળવાનું ભૂલી ગયા છે, શું કેરો? બોલ, પાવર આવી ગયો? પિયર સાહેબ પાવર ક્યાં આવી જાય તો રખાય ને, લાંબો ગાઢ છે સમજ્યા. બે થેલા જાત કાંઈ નહીં. તોડી નાખ્યા પરમારા ઉલ્લી પડે છે ને ઘરે કા નીચે વાળો તોડી નાખી પછી આમ ગયા ત્યાંથી પાસે ન્યા જ નીકળ્યા પછી ક્યાંય નો નીકળ્યા. આમાં ઝટકા મૂક્યા? ખાલી નીચે ઝટકો જ નહીં. પછી કે વાંધો થયો. ચાલીએ પાણી ફાઇનલી લાઈટ આવી ગઈ છે ને. આપણે ભાઈ કુંડીમાં પગ નાખી. જો અહીંયા કુંડીમાં અમે બહુ નયા કુંડીમાં બધી મેમરી રિકોલ થાય છે મારી નાનપણની. અને અહીંયા છે ને, જો અહીંયા એક બાજુ અહીંયા હું બેસતો, અહીંયા ચિરાગ બેસતો, બે પગ સામે અમે રાખી અને આ બાજુ જતું હતું ખડનું દવા જતી હોય પંપ. હું ચાલુ બંધ કરતો હોય, પપ્પા આમ વાળતા હોય. એના કુંડીની મોજ અલગ જ છે ભાઈ, અહીં નો ઘટે. આમાં ડેડકા બહુ હતા ત્યારે, અત્યારે નથી ડેડકા, એટલે પગ રાખવો. બાકી ડેડકા હોય તો રાખતો હું, પણ નીતાબેન ને કોઈ ન રાખીએ છીએ. બહુ મસ્ત પાણી છે, મજા આવે છે, ફૂલ એન્જોય કરીએ છીએ ગામડાની વાત. નરેશભાઈ પાણી વાળે છે તેનું થોડુંક લો અને 1 કલાક મોટર ગાળજો, પછી બોર ખાવા જવાના છે તો મજા કરશું. દાદા તો બોર ખાવા જતા રહ્યા છે. હું અહીંયા મારા બોર નથી ખાવા, એન્જોય કરવા છું.
10:30 થઈ ગયા છે અને હું જાઉં છું અત્યારે બોરવીરમાં. પાછળના સેલામાં બહુ મસ્ત બોડી ગોગંદ આગળ ગયા હતા, બહુ બધા બોર પાક્યા છે. તો ફટાફટ 2-3 ખીચા છે ભરાઈ લે. ટાઈમ ઓછો છે, જો ફોન આવશે એટલે તરત વી આવીશ. જેટલા વીણા છે એટલા વીણા છે, બાકી તો સ્ટોરી તો મૂકાશે જ, મૂકી દઈશું. આજ કા દિન ही बन गया भाई, આજનો દિવસ જ બની ગયો મારો ભાઈ. મોટર ચાલુ છે ને એમાં ધાણા મેથી ટમેટા. ફોન કરું પૂજાને, લેતો આવું કે નહીં? ચલો હાલો ભાઈ, હવે બોર વીણવાનું ચાલુ કરી દઈએ. બ્લોગિંગ ના કરીએ સાઈડમાં, સ્ટોરી લેવાનાથી બધું લેવાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. હવે ખીચા ભરવાના છે, ભરલી ફટાફટ. જો મારા ઇન્સ્ટા સ્ટિક છે, એ વિડીયો ઉતારમાં કામ લાગશે અને આ બોર ખેરવામાં બી કામ લાગશે. એટલે 2 રીતે આપણે યુઝ કરવાનું છે. આ મારે કાઢવું પડશે, કાઢી નાખું. મજા આવી ગયો બાકી વાડીએ. અને ચક્કરમાં મારા શૂઝ પલટી ગયા. ઘરે જઈને આગળ તડકે મૂકી દે ને એટલે ધોઈ જશે, ધોઈને મૂકવા પડશે મારે. તો શૂઝ બી ધોઈ નાખું, કાલે સુકાઈ જશે. નહીં સુકાય તો ભીના. ચલો હવે ઘરે જઈશું. ટાઈમ નહોતો, નગર બહુ બધા વીણવાના હતા. ટાઈમ હતો ને, નગર બહુ બધા હતા બોર, પણ આટલા કદ વીણાણા. લગભગ પૂગ્યા ત્યાં તો હું ખાઈ જાઉં, તો એ રાખીશ ઘર માટે. હા સવાય છે, રોટલી વાંધો નથી. તો રીંગણાનું હાલો જમાવટ કેમ છીડ્યો હવે ડબ્બી પણ વર્ષો જૂની ડબ્બી છે. હું સાંભળે ત્યાં સુધી કેટલા વર્ષ થયા ડબ્બીના, કલર વહી ગયો. આવી 100 પડી છે. ઓહો, આ ખોવાઈ જાય છે, પાછી બીજી લઈ લો. મને અચ્છા એક કલરની છે એટલે મને એવું લાગ્યું. એક ખેતર હોય ને, ખેતર પાણામાં છે દાંટીયું હોય પણ હવે આના હાથ પાણી વાળતા ખોવાઈ જાય, ત્યાં ક્યાં લેવા જાય. બાપુજીના ઘરે આવી ગયા છીએ. બાપુજીનો કોલ આવ્યો કે ચા પીવા હાલે છે. ચા પીવા આવ્યો છે બાપુજીના હાથની ચા પીવાની. હાલો દાદા. હા ચા બનાવે છે. લ્યો લાકડા જેવો કાંઈ ન ઘટે. હે એકદમ લાકડા જેવો કાંઈ ન ઘટે. લાકડા જેવો કાંઈ ન ઘટે. વાડીએ ચા પીતા ને એવો ટેસ્ટ હજી છે, ખાલી શુગર ઓછી છે ડાયાબિટીસના કારણે બાપુજીને. બાકી કડક તો ફૂલ. થોડો મોળો છે કે નહીં કે ભલે જો આવો જ પીવાનો. ડાયાબિટીસ છે ને એટલે તમારે. બાકી વાડીએ જે પીતા ને વાડીએ એવો કડક છે. સામાં ન ફેર પડે કાંઈ. બાપુજી ખુખડી ને રોટલી ને ભાખરી ને બધું બનાવે, શાક ને એવું કઈ ન ઘટે, બધું આવડે. ચાલો 2.5 રૂપિયા દાડીએ જતા હું. બહુ પેલાની વાતો છે. હું બા 2 ગાયરું કરવા જતા. જમના બાન તમે? હા થઈ આ બધા નાના હાવ. મને તો દાદા જો અહીં ગોતર બાંધી અને એ ખેતર બેઠા હોય શેઢે, અને હું કળિયું આપતો. તમે કળિયું? અને મારા જન્મ થયો ને તે માનતા દાદાએ રાખી હતી, ખાંડિયા દાદા નથી કે હું ભારો ભાર હાકરે વેચી જાય, નથી આપણે એકોય ન વાપચ્યા.
પણ તઈ પણ એવું થતું જ ને તઈ રોગ આવતા જઈએ તઈ મેડિકલ સુવિધા એટલી શા નહોતી. કર્યા પછી ખારામાં પછી મેં જો આપણે ખેતર વાડી નહોતી આ મહાનથી પાણી લઈ અને દરબારનું ઓલું નથી આવડું રતા બાપુનું એટલે થંભ બનાવ્યો એ બધું હા બે ખેતરનું પાણી વાળે છે ક્યાંથી ક્યાં અને એમ ઘઉં થયા ને એ અને વાડી ઠપકારી લે એટલે પાણી થયું. કોઈની વાડી નહોતી આપણે એકની હતી એવું હતું બધું બહુ મહેનત કરી પછી ખારામાં પાયા ગાળ્યા એ પાયા બંધ રાખ્યા ને અહીંયા રાખ્યો પ્લોટ હા એ સારું કર્યું. અહીંયા રાખ્યો પ્લોટ પણ એ અહીંયા રાખ્યો એ સારું કર્યું. ખારામાં હોત તો પાછું અહીંયા તો આવું. ખારામાં પાયા હોત ગાળી દીધા આના પાણા હોતે ત્યાં નાખ્યા હતા એ ઉલાળીને નાખ્યા અહીંયા પણ બા રોવા મીડ્યા હોતે બા કે રૂપિયો કેવડો વહી જાય મેં ભલે વહી જાય બા દે ભરી દઈ મેં કીધું હવે ઉપાધિ કરવામાં કાંઈ આ તો થઈ ગયું કમ્પ્લેટ બહુ જૂની વાતો છે ને. એની તો વાત જ કરવા જો જૂની વાતો એટલે ભોગનને મારા લગ્ન થઈ ગયા એટલે મારે તો ઘોડિયા હક પણ હતું તેથી જોવાનું નહોતું ઘોડિયા હક નથી હોતા દાદા. હે ઘોડિયા હક પણ એટલે ઘોડિયા જ વ્યવહાર. હા નથી હતા ને બે ખાલી મારા હતા ને કુ હાંકતા હોય અને વાતો થઈ ગઈ એટલે થઈ ગયું. આ થઈ ગયું એટલે ઘોડિયા હક પણ મને ખબર નહીં મારા ખેરી સંબંધ કર્યો હતો એ જો અને ગોગન કાકાને ટાણું આવ્યો એટલે હું જોવાઈ ગયો શાંતિભાઈને હું જોવાઈ ગયો હતો કાંતુભાઈને હું જોવાઈ ગયો હતો દાદા ક્યાંય ક્યાંય જાતા આ મારા જ બનાવેલા છે બધા સંબંધ શું વાવ્યું? એવું છે ઘઉં છે ને ઘઉં ઘઉં છે સીણા છે કેદી પાકવાના? અમારે ઘઉં લખાવા છે. આવજી વેસાઈ પેલા બુકિંગ કરવું પડે ને કે પૂરું કરી નાખે. હું તે સન્નાટો થઈ ગયો છે એમ ગામમાં. હે નીકળી ગયા છે ચાલવા. મસ્ત ફ્રેશ થઈ જાય. એટમોસ્ફિયર મસ્ત છે તો થોડા કંટાળ આવે છે એકલા એકલા તો થોડા ચાલીએ તો ફ્રેશ થઈ જાય. રોડે નીકળી જાય. મારે એવું નથી ને કોઈ. બોકડો છે. લાલાભાઈ ના ઘરે એટલા દહીંની મોજ. ભૂરા તારે હું કહું છે? તારે હું કહું દહીં જ ખાય. હવે નિલેશ બેસવું નથી તારે? તમે બેદો અરે અમારે હવે પૂરું થઈ ગયું. ચા થેપલા ને દહીં હોય એટલે કાંઈ ન ઘટે. અત્યારે ટાઈમ થઈ ગયો છે રાતના 11 અને બસ હવે સુવાનો પ્લાનિંગ છે. મોટા બાપુજીને બા ને જતા રહે છે આંબા. કાલે અમારે સવારે જવાનું છે મારે અને વસંત. મારે 7 વાગે રેડી થઈ અને એમના ઘરે નીકળી જવાનું છે. આ બધું બંધ કરીને હવે નેક્સ્ટ મંથમાં પાછું આવવા મળશે. બહુ મિસ કરું છું. બધું મિસ જ થાય. આજે વાડીએ હું 1 કલાક કુંડીમાં બેઠો હતો. મતલબ બધું ત્યાંનું જે બધું નાનપણની યાદ મને બહુ આવતી હતી. પપ્પાની યાદ પણ એટલી આવતી હતી એટલે મજા આવી. આજે આજનો દિવસ બહુ સારો હતો. યાદો તાજી થઈ ગઈ. ચલો સુઈ જાય વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરना. મળીને નવા વિડીયો. બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.